વડોદરામાં ફરી 18 ફૂટ ઊંડો ભૂંવર નિર્માણ પામ્યો, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ। વડોદરા શહેરમાં ફરી એકવાર રાજમાર્ગ ઉપર મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે। શહેરના તુલસીધામ વિસ્તારથી જીઆઈડીસી વિસ્તાર તરફ જતા જુપિટર 4 રસ્તા નજીક આશરે 18 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો હતો। સ્થાનિક લોકોના કહ્યા મુજબ આ ભૂવો પડ્યાને લગભગ 7 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આ ભૂવો રોજને રોજ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। રોડ પર મોટો ખાડો પડ્યો હોવાને કારણે વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું થયું છે। આ ભૂવો પડ્યા બાદ તંત્ર દ્વારા માત્ર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા, જેના કારણે વાહન વ્યવહારને અડચણ ઊભી થઈ છે। જો કે ખાડો પૂરવા અથવા માર્ગની મરામત કરવા માટે હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વારંવાર વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે। આવી પરિસ્થિતિમાં શહેરના નાગરિકો દ્વારા પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા।